બજેટ સત્રમાં ગઈકાલે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ચર્ચા થઈ હતી. તેમણે વિપક્ષના આરોપનો જોરદાર જવાબ આપ્યો હતો. પીએમનું સમગ્ર ભાષણ વિમુદ્રીકરણ અને સરકારની સફળતા ઉપર કેન્દ્રિત રહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે કાળા નાણાં વિરુદ્ધ લડાઈનો કોઈ રાજકીય ઉદ્દેશ્ય નથી. તેઓએ ભ્રષ્ટાચાર સામે લડવા વિપક્ષને પણ સરકારને સહયોગ કરવા અપીલ કરી હતી. વિમુદ્રીકરણના નિર્ણયનો બચાવ કરતા પીએમએ જણાવ્યું હતું કે 40 દિવસમાં 700 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. વિમુદ્રીકરણ બાદ જમ્મુ કાશ્મીરમાં બેંક લૂંટવાના કોશિશનો ઉલ્લેખ કરી પીએમએ જણાવ્યું હતું કે આ પગલાથી સ્પષ્ટ થાય છે કે વિમુદ્રીકરણથી ત્રાસવાદીઓને પરેશાની થઈ છે. दुनिया के अर्थशास्त्रियों के लिए, दुनिया की यूनिवर्सिटीज के लिए ये बहुत बड़ा केस स्टडी बन सकता है और भारत ने कितना बड़ा निर्णय किया है इसका भी उसी प्रकार से जन सामान्य देश की जनशक्ति क्या होती है और इस सदन में बैठे हुए सभी महानुभावों से कहना चाहता हूं कि इस नोटबंदी के बाद समाजशास्त्री जरूर अध्ययन करेंगे. पहली बार देश में हॉरिजॉन्टल डिवाइड उभर करके आया है और जब मैं हॉरिजॉन्टल डिवाइड कहता हूं, जनता जनार्दन का मिजाज एक तरफ और नेताओं का मिजाज दूसरा. हमें संतोष होना चाहिए. आमतौर पर सरकार जब कोई निर्णय करती है तो जनता और सरकार आमने सामने रहती है. बाय एंड लार्ज कोई भी सरकार हो, ये पहली ऐसी घटना है कि कुछ लोग तो उधर थे लेकिन सरकार और जनता साथ साथ. ये देश है जो अपनी भीतर की बुराइयों से बाहर निकलने के लिए मेहनत कर रहा है, तड़प रहा है. ये कोई भी राजनेता हो, दल कोई भी हो, ये हम लोगों के लिए गर्व का विषय है कि इस देश में ऐसे जन हैं, ऐसे नागरिक हैं जो अपनी बुराइयों को खिलाफ लड़ने के लिए कष्ट झेलने के लिए तैयार होते हैं, कठिनाई झेलने के लिए तैयार होते हैं और बुराइयों से निकलने के रास्ते खोज रहे हैं. કેન્દ્રીય મંત્રીમંડળે અગત્યના નિર્ણયોને બહાલી આપતા પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાનને મંજૂરી આપી છે. તે મુજબ માર્ચ 2019 સુધી 6 કરોડ ગ્રામીણ ઘરોને ડિજિટલ કાર્યો માટે સાક્ષર બનાવશે. કેબિનેટે આ યોજના માટે 2350 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે, જે ડિજિટલ સાક્ષરતા માટે વિશ્વમાં સૌથી મોટું અભિયાન બનશે. જે મુજબ ગ્રામીણોને કમ્પ્યુટર સહિત અન્ય ડિજિટલ ઉપકરણ ચલાવતા અને તેનો ઉપયોગ કરતા શીખવાડાશે. મંત્રીમંડળે ફ્રાન્સ સાથે વિજ્ઞાન અને તકનીકી સમજૂતીને મંજૂરી આપી છે. આ ઉપરાંત સેનેગલ સાથે આરોગ્ય ક્ષેત્રે સહયોગ વધારવા અંગે વિયેતનામ સાથે અંતરિક્ષ કાર્યક્રમના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંબંધિત સમજૂતીને પણ બહાલી અપાઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વેબસાઇટ www.vijayrupani.in નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટના માધ્યમથી મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમો તેમજ લોક સંપર્કની વિગતો ઉપલબ્ધ થશે. પીપલ ટુ કનેક્ટ આ વેબસાઇટ અન્વયે નાગરિકો પણ મુખ્યમંત્રીનો વેબસાઇટથી સંપર્ક કરી શકે છે. સોશિયલ મીડિયામાં અત્યંત સક્રિય એવા મુખ્યમંત્રીએ પોતાની અંગત વેબસાઇટમાં ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબને પણ વણી લીધા છે. ગુજરાતની જનતા માટે સંદર્ભ અને સંવાદનું ઉત્તમ પ્લેટફોર્મ આ વેબસાઇટ vijayrupani.in બની રહેશે. સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લીધે અનિવાર્ય બનેલા વિસ્થાપિત વિશે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાનું રૂપાણી સરકાર પૂરેપૂરું સન્માન કરશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. નર્મદાનું જે પાણી આપણે કેનાલો દ્વારા ગુજરાતના ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડીએ છીએ, એનો જે સિંચાઈ વેરો છે એ સિંચાઈ વેરો જે આવશે એ રાજ્ય સરકારની આવક તરીકે આવશે અને ક્રમબદ્ધ જેમ જેમ વ્યવસ્થા એસ્ટાબ્લિશ થશે આપણે એને પૂર્ણ રીતે સમીક્ષા કરી અને એની આવક રાજ્ય સરકારની તિજોરીમાં નર્મદાના પાણીના સિંચાઈના દર તરીકે
જમા કરી. આપણી ઈચ્છા છે કે ઝડપથી એ કામ પૂરું થાય. એટલે આપણા વકીલે પણ આજે સુપ્રીમ કોર્ટે જ્યારે પૂછ્યું ત્યારે બંને બાબતમાં ગુજરાત સરકાર વતી એમણે એફિડેવિટ કરી અને સુપ્રીમમાં રૂબરૂમાં પણ જવાબ આપ્યો છે કે જે અસરગ્રસ્તોને 60 લાખ રૂપિયા 2 હેક્ટરના ચૂકવવાના છે એ અંગે પણ ગુજરાત સરકાર સંમત છે. અને આ 1300 ખેડૂતો જે જા કમિશનના અહેવાલ પ્રમાણેના છે એમને ઉચ્ચ ખેડૂત અસરગ્રસ્ત દીઠ 15 લાખ રૂપિયા ચૂકવવાના છે, એમાં પણ ગુજરાત સરકાર સંમત છે. એટલે આપણી સંમતિથી નામદાર સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરાઈ છે કે સરખેજ ગાંધીનગર હાઈવેને 6 લેન બનાવવાનો પ્રોજેક્ટ મોદી સરકારે મંજૂર કર્યો છે અને તેનો 750 કરોડનો ખર્ચ પણ મોદી સરકાર ભોગવશે. એટલે કે દાખલા તરીકે વૈષ્ણોદેવી જંકશન આવે છે, ગાંધીનગરના બધા રસ્તાઓના જંકશન આવે છે, ઝાયડસ હોસ્પિટલનું જે જંકશન આવે છે, પછી આગળ જે પકવાન આગળ જંકશન આવે છે અને છેક સરખેજ જે ઉજાલા સર્કલ તરીકે ઓળખાય છે એ જંકશન આવે છે. આ તમામ જંકશનો ઉપર પણ ગાંધીનગર શહેર સહિતના દરેક 4 રસ્તા ઉપર ફ્લાયઓવર બનશે. એટલે સરખેજથી આપણે દાખલ થઈએ અને ગાંધીનગર આવીએ તો રસ્તામાં કોઈ જગ્યાએ 4 રસ્તાનો ટ્રાફિક નડશે નહીં. ફ્લાયઓવરથી સીધા અહીંયા આવી શકાશે. એટલે ટ્રાફિકનું જે અત્યારે વિલંબ થાય છે, જે ટ્રાફિકનો ગૂંચવાડો થાય છે અને ભારે પ્રમાણમાં ટ્રાફિકની અગવડતા થાય છે, એ બધું જ દૂર થશે. અને 6 માર્ગીય રસ્તો સરખેજથી ગાંધીનગર સુધીનો ફ્લાયઓવર સાથેનો 750 કરોડ રૂપિયાના ભારત સરકારના ખર્ચે એની કામગીરી આજે ભારત સરકારે આપણને સોંપી છે. હવે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ તરફથી એની કામગીરી આપણે ઝડપથી ચાલુ કરીશું. આ સરખેજથી ગાંધીનગરના દરેક જંકશનો સુધી લગભગ 35 કિલોમીટરનો આ રસ્તો છે. કચ્છના સફેદ રણમાં આવેલા ધોરડો ખાતે દેશના ચૂંટણી કમિશનર્સની કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. સંઘ પ્રદેશ સહિત 19 રાજ્યોમાંથી 19 મુખ્ય ચૂંટણી કમિશનર અને 34 જેટલા અધિકારીઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રક્રિયામાં કેવી રીતે ગુણાત્મક પરિવર્તન લાવી શકાય એ અંગે વિચાર મંથન કરાઈ રહ્યું છે. પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ચૂંટણી સુધારણાને લગતા મુદ્દા ઉપરાંત ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં ચૂંટણી સમયે વધુ મતદાન થાય તેમજ નવા મતદારોને મતદાન માટે કેવી રીતે જાગૃત કરી શકાય, આ તમામ મુદ્દાઓ પર કોન્ફરન્સમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી આજે ધોરડો પહોંચવાના છે. ये जानकारी प्राप्त कर सकें कि हमारे क्या अनुभव रहे, क्या चुनौतियां हमारे सामने आई, उनका हमने क्या किस तरह से निराकरण किया. चुनावों को आयोजित करने में हमारा एक ही उद्देश्य है, हम सबका मिलकर के सामूहिक उद्देश्य हमारा एक ही है कि हम ये यहाँ से लौट के जाएं, दूसरे राज्यों के अनुभवों के आधार पर हम अपने राज्य में भी बेहतर काम कर सकें. इस कॉन्फ्रेंस में हम स्टेट इलेक्शन कमीशन से रिलेटेड विभिन्न राज्यों में जो मुद्दे हैं उनकी चर्चा करते हैं और आपस में एक्सपीरियंस शेयरिंग करते हैं. इस कॉन्फ्रेंस में महामहिम राज्यपाल भी कल आने वाले हैं और वो भी हमें उद्बोधन करने वाले हैं. ગુજરાત ભાજપના સુકાની જીતુભાઈ વાઘાણીએ આદિવાસી ગૌરવ યાત્રાને લઈ વલસાડ જિલ્લામાં ગઈકાલે પ્રવેશ કર્યો હતો અને કપરાડા નજીક આવેલા નાના પૌંઢા ગામે જાહેર સભામાં હાજર રહ્યા હતા. આદિવાસી નેતા અને વનમંત્રી ગણપતભાઈ વસાવા સહિત દક્ષિણ ગુજરાતના તમામ સાંસદ અને ધારાસભ્ય આ પ્રસંગે હાજર હતા. જંગલ જમીન ખેડવાના હક તથા ગૌણ વન પેદાશ જંગલમાંથી વેચાણ માટે એકઠી કરવાનો અધિકાર આપવા માટે ભાજપે ઉઠાવેલી જહેમતની રૂપરેખા શ્રી વાઘાણીએ આ પ્રસંગે આપી હતી. શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા 3 પરિબળનો બંદોબસ્ત આદિવાસી સમાજને ગરીબીમાંથી સદંતર બહાર કાઢશે તેવો વિશ્વાસ સૌ વક્તાએ વ્યક્ત કર્યો હતો. કપરાડા વિધાનસભા સીટમાં આ પણ જોઈ રહ્યા છો જે પ્રકારે 8-10 હજાર લોકો કોંગ્રેસની વિધાનસભા સીટમાં આજે જે પ્રેમથી ભાવથી આદિવાસી સમાજનું ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણી, આનંદીબેન, કેશુભાઈ વગેરે મુખ્યમંત્રીએ જે પ્રકારે કામ કર્યા છે ને છેલ્લે વિજયભાઈ પેસા એક્ટનો કાયદાનો નિયમો બનાવીને જે અમલ કરાયો છે, મને એમ છે આદિવાસીના જીવનમાં બદલાવ માટેનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય છે. ગતિશીલ ગુજરાતના વિકાસની હરણફાળમાં રાજ્ય સદાય અગ્રેસર રહ્યું છે.
ત્યારે સરેરાશ માસિક આવકમાં દેશમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં મોખરે છે. ઔદ્યોગિક મૂડીરોકાણ હોય કે પછી રોજગાર આપવામાં ગુજરાત હંમેશા દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ રહ્યું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. તેમાં પણ બંદરો અને કાર્ગોના વહનમાં ગુજરાત દેશનું પ્રવેશ દ્વાર પણ મનાય છે. કેટલીક એવી બાબતો છે કે જેમાં નજીકના ભવિષ્યમાં દેશનું કોઈ પણ રાજ્ય ગુજરાતની બરોબરી નહીં કરી શકે. ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ મેળવવામાં ગુજરાત હંમેશા દેશમાં નંબર 1 રહ્યું છે. પરિણામ સ્વરૂપે દેશમાં ગુજરાત આર્થિક રીતે સદ્ધર રાજ્ય ગણાય છે. ત્યારે એક અહેવાલ પ્રમાણે માસિક આવકની સ્થિતિમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં મોખરે છે. ગુજરાતના 27% લોકોની માસિક આવક 20,000 જેટલી છે. તેની સામે દેશની સરેરાશ રાષ્ટ્રીય આવક 19.6% છે. એટલે કે દેશના સરેરાશ 19.6% લોકો મહિને 10 થી 20,000 જેટલું કમાય છે. જ્યારે મહિને ₹50,000 જેટલું કમાતા લોકોની સંખ્યા ગુજરાતમાં 15% છે અને દેશમાં તે સંખ્યા 10.8% છે. ગુજરાત ઘણા વર્ષોથી એક ગ્રોથ એન્જિન તરીકે ભારતનું છે. જે ઉદ્યોગિક રોકાણ થયા છે એમાં ખાસ કરીને ઓટોમોબાઈલનું હબ બની રહ્યું છે. એ બધામાં પગારના સ્કેલ ખરેખર ઊંચા હોય છે અને ગુજરાતમાં રહેવાનું સ્તર પણ વધુ ઊંચું હોવાથી ખર્ચા વધુ છે એ પ્રમાણે આવક પણ એમની વધારે હોય છે. Employment in terms of jobs काफ़ी अच्छे हैं and then there are multiple business opportunities in Ahmedabad and other cities of Gujarat. So that way I would say कि yes, गुजरात एक self-sufficient state है और in fact उसने अपने आप को दूसरे स्टेट से काफ़ी बेटर प्रूव किया है आज तक. મહત્વનું છે કે ગુજરાતની સામે હંમેશા મહારાષ્ટ્રને મૂકવામાં આવે છે. લોકોની માસિક આવકમાં મહારાષ્ટ્રની કુલ વસ્તીના 23.3% લોકો માસિક ₹10,000 થી 20,000 જેટલું કમાય છે અને મહિને ₹50,000 સુધીની આવક હોય તેવા 13.3% લોકો છે. અહીંયા ગુજરાતમાં નોકરીનો કોઈ પ્રશ્ન નથી કારણ કે અહીંયા ગુજરાતની માથાદીઠ આવક બીજા બધા સ્ટેટ કરતાં ઘણી સારી છે. તો નોકરીનો અહીંયા કંઈ પ્રશ્ન નથી. અહીંયાનો યુવાન ગુજરાતનો યુવાન આરામથી મહિને 10-15 હજાર રૂપિયા કમાઈ શકે છે. દેશભરમાં રોજગારી આપવામાં ગુજરાત નંબર 1 રહ્યું છે. તેમાં પણ મહિલાઓને રોજગારી આપવામાં પણ ગુજરાત મોખરે છે. ત્યારે આ સર્વે પ્રમાણે દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવતા ગુજરાતનો કોઈ જવાબ નહીં. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તમિલનાડુના કામચલાઉ મુખ્યમંત્રી પનીરસેલ્વમે પોતાને જયલલિતાના વારસદાર ગણાવનાર શશિકલા સામે બગાવત શરૂ કરી છે. તેઓએ શશિકલા જૂથ ઉપર જબરદસ્તીથી રાજીનામું લેવાનો આરોપ લગાવ્યો છે. પનીરસેલ્વમે જણાવ્યું હતું કે જો પાર્ટી કાર્યકર્તા અને લોકો ઈચ્છે તો તેઓ રાજીનામું પરત ખેંચવા તૈયાર છે. વર્તમાન સ્થિતિ જોતા પક્ષમાં ભંગાણની આશંકા જોવાઈ રહી છે. આજે દિલ્હીમાં સંખ્યાબળ માટે ધારાસભ્યોની પરેડ થઈ શકે છે. દરમિયાન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ આજે ચેન્નઈ પહોંચી રહ્યા છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.